છોટાઉદેપુરના આદિવાસી સમુદાય હાડ થીજવતી ઠંડીમાં પણ પોતાની સદીઓ જૂની પરંપરા જે છે અને સંસ્કૃતિને જીવંત રાખી છે। વાન તાલુકાના બેડિયા ગામે ન્યૂ વર્ષ બાદ દેવોની પેઢી બદલી એટલે કે દેવોના આયખાઓનું નવીનીકરણ કરી અને ઇન્દ્ર ઉત્સવ ઉજવવામાં આવ્યો છે। આદિવાસીઓના પ્રકૃતિના પૂજક હોવાથી ખુલ્લા આકાશમાં સ્થાપિત દેવો માટે આ ઉત્સવ યોજાય છે। બેડિયા ગામના પરિવારજનોએ પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને 15 લાખનો ફાળો એકત્રિત કરીને અને ગામની સુખ શાંતિ માટે 10 દિવસીય આ કાર્યક્રમ યોજ્યો હતો। તો બીજી તરફ છોટાઉદેપુરના 100 અને મધ્યપ્રદેશના 50 ગામોના લોકો ઢોલ નગાડા સાથે વાંસળીના સુરે આસ્થાભેર જોડાયા હતા। મહિલાઓએ પણ પરંપરાગત રીતે ઘરેણાં પહેરીને લોકગીતો અને ઢેબરાના પ્રસાદ દ્વારા આ ઉત્સવમાં સહભાગી થયા। જે દેવ છે દેવની પૂજા કેવી રીતના કરવાની, જે દેવોને રીઝવવાનું જે કામ કેવી રીતના લેવાનું, તે તમામની વિધિ ગામના વડીલો, ગામના યુવાનો, ગામના આગેવાનો, ગામના પટેલ, ગામના બળવાઓ ભેગા થઈને આ નક્કી કર્યું અને પછી નક્કી કર્યા પછી જે વિધિની જે તમામ વિધિ છે એ 9 દિવસની પ્રક્રિયા છે તેમાં ભાગીદાર બન્યા। આદિવાસી સમાજની અંદર જે વર્ષોથી જે ચાલતી આવતી રીતિ રિવાજ પ્રમાણે એની પીઠી બદલવાની જે પ્રક્રિયા છે તે આજ રોજ સંપન્ન કરવામાં આવ્યું। પુરુષો અને સાથે મહિલાઓ પોતાની આદિવાસી વેશભૂષાઓમાં અહીંયા આવી સાથે વાદ્ય અને સંગીત જેમ કે ઢોલ અને વાંસળી જેવા વાદ્ય સંગીતના સાધનો લઈને એ લોકોએ જે નાચગાન અને જે પ્રવૃત્તિ અહીંયા રજૂ કરી છે એ પ્રવૃત્તિના આધારે જે આદિવાસી પરંપરા છે એનું સંરક્ષણ અને સંવર્ધન થાય, એનો એક પૂરતો સફળ પ્રયોગ થાય, એની એક કાર્યક્રમ સફળ બનાવવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે। મહિલાઓએ પોતાનું યોગદાન આપે છે। જ્યારે જ્યારે કંઈ પરંપરાગત રીતે પૂજા વિધિ કરવામાં આવે છે ત્યારે મહિલાઓએ એ વિધિમાં સામેલ થાય છે અને એ વિધિમાં જે કંઈ પરંપરાગત રીતે જે પૂજા વિધિ થાય છે એના ગીતો અને દેવોને રીઝવવા માટેના ગીતો, ગામથી જે લોકો પોતાના ઢોલ વાજિંદ્રો લઈને જે ટુકડીઓ આવી એ ટુકડીઓને પણ સ્વાગત કરી અને ખૂબ સારા ઉત્સાહપૂર્વક અહીંયા સહભાગી બનાવ્યા।